નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સારંગપુર ગામની વિહાર ધામ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલું ગેરકાયદે બાંધકામ બૌડાએ દૂર કર્યું। ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સારંગપુર ગામની વિહાર ધામ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલું ગેરકાયદે બાંધકામ બૌડાએ દૂર કર્યું। અંકલેશ્વરના સારંગપુરી વિહાર ધામ સોસાયટીમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણને બૌડા વિભાગે જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યા હતા અને આ સમયે મકાન વિભાગ અને બૌડા વિભાગ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। બૌડા વિભાગે બંને તરફે સુનાવણી સંભાળી હતી ને અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલા વિહારધામ સોસાયટીમાં પ્લોટ નંબર 19, 20 અને 21 પર ગામ રાજકીય આગેવાન કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું, જે અંગે ગામના જાગૃત નાગરિક અક્ષય પટેલે બૌડામાં અરજી કરવામાં આવી હતી। 8 એપ્રિલ 2022માં કરવામાં આવેલી લેખિત અરજી અંગે બૌડા વિભાગે બંને પક્ષે સુનાવણી શરૂ કરીને જરૂરી આધાર પુરાવા એકત્ર કર્યા હતા, જેમાં માત્ર કમલેશ અભયસિંહ પટેલ દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કર્યા હતા। અધિકારીઓ અને પોલીસની હાજરીમાં દબાણ હટાવ્યા। વધુમાં સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાની જમીન ઉપર બાંધકામ કર્યું હોવાનું ફલિત થતા બૌડા વિભાગે જરૂરી બિનઅધિકૃત બાંધકામ સ્વખર્ચે જાતે દૂર કરવા માટે તાકીદ કરીને મુદત આપી હતી, જે મુદત બાદ પણ દબાણ દૂર નહીં કરવામાં આવતા અંતે બૌડાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરી જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી। એ પૂર્વે બાંધકામ કરનાર પરિવારના મહિલાઓએ વધુ મુદત આપવા માંગ કરી હતી, જોકે મહિલાઓની રજૂઆત વચ્ચે પણ અધિકારીઓએ મચક ન આપી અંતે બિનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કવાયત શરૂ કરી વિઘ્ન અને વિરોધ વચ્ચે બાંધકામ દૂર કર્યું। અભયસિંહ પટેલ છે। હું ગામ સારંગપુરનો રહેવાસી છું। વિહારધામ સોસાયટી મારો પ્લોટ નંબર 19, 20, 21, 19 પૈકી 1 નું આજે બાંધકામ બોડા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે। તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમ્ર વિનંતી છે કે આવા બાંધકામ સારંગપુર ગામની અંદર 7 થી 8 બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે નમ્ર અપીલ છે।